જય માતાજી ગાઈસ, સ્વાગત છે તમારા બધાનો અમારા એક નવા બ્લોગમાં. ગાઈસ આપણે જઈએ અત્યારે બીજી કંપનીએ. આપણે ગાડી આવી છે અત્યારે દ્વારકેથી ચા પીવા ભારે. આપણે તો ચા પીતા નહીં, તો પીવાવાળા જાય ચા પીવા. ચા પીને આવી પછી જઈએ. ગાઈસ આપણે કંપની આવી જાઓ ને, આપણે આ સાયક્લોનનો કલર કરવાનો જુઓ. બહુ મોટું બધું હોય પાછળથી, જુઓ ખાલી ચેવડું મોટું છે, જુઓ ખાલી. ઓની અંદર પણ પહેરી જુઓ મારો પાકા, મારી અંદર પહેરી જુઓ. હવ જવાય યાર. એ ગોપાલ છે કાચ અંદર બેઠો. ગાઈસ આપણો વાલા કલર ગાઈસ તો રંગની અંદર ઠંડી લાગે છે. કલર જ છે તો મારો અંધાર ઓની અંદર બોક્સ ગોઠવવા પડશે ભાઈ, આવું ના ચાલે. અંધારામાં કોઈ દેખાય નહીં યાર મને. ગાઈસ હવે જઈએ માં કલરની તૈયારી કરી. હલવાઈ ગયો હું તો, હલવાઈ ગયો. ગાઈસ જગ્યા નહીં. એક આ કલર કરવાનો પણ હાલ નહીં કરવાનો, આપણે પછી કરવાનો. એકલો આવી હું જ જગ્યા વગર કેવી છે ફિટિંગ કાવડા બધું એનો નીનો વાત પડી છે બાજુ બાજુમાં જગ્યા પડી, બધું સામાન હોય મૂકી દીધું. એવું થોડી ચાલ લઈ ગયા. આ બધી જગ્યા ખુલ્લી રાખી છે. તો એમની સર બધી જગ્યા ખુલ્લી પડી છે. ગાઈસ આપણે કલર મારવાનો કોઈ મેળ આવ્યો નહીં, કારણ કે બધું આ બધું લેવા ગયા હતા. આ નવું લાવ્યું હતું નહીં તે 12 વાગી જાય તો એવું વિચાર્યું કે 2 વાગે કલર મારશું. અત્યારે ખાલી સાફ સફાઈ કરી દઈએ, થોડું પેપર મારી દઈએ ને પછી કલર મારવાનું ચાલુ કરીએ. ખાધા પછી કલર મારીએ, હાલ તો બધું સાફ કરી દઈએ ખાલી. ગાઈસ આપણે 1 વાગી ગયો ને ખાવાનો ટાઈમ થઈ ગયો. યોગેશ કાકા બધા ખાવા બેસી ગયા. આ તમે ત્યાં જ છો. એવું લાગે કાકા? હળદર 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 પણ શું હળદર નું પણ લીલું અથાણ આ બધું મારે ખાઈને દર કલર વાળા થોડી વાર આરામ કરીને 10-15 મિનિટ લેલા. આ એક તેલ નાખીને હલાવ્યું નહીં, તેલ નાખીને લઈ લો કાકા. ગાઈસ આપણે આપણો કલર મારવાનું ચાલુ કરી દીધો. તો આગળ માર્યો કલર, અંદર મારવાનો છે પણ અંદર કલર મારતા ફાવે એવું નહીં. બધું નાકમાં ઘૂસી જાય. પેલી બાજુ પંખો મેલ્યો હજુ તો ગોપાલને બોલાવે. ગોપાલ ગન ભરીને આવશે ને અંદર હું જઉં, અંદર જઈને મારું. કેવું આપણો કલર મારી દીધો, કલર મારી દીધો. આ બાજુ મારવાનું. ગોપાલને બોલાયો, ગોપાલ ગન ભરીને આવશે ને આપણે મારશે કલર. અંદર તો શ્વાસે નહીં લેવાનો હો, એ મરી જાવ થાય છે. તો આ પત્તા આના માટે તો બધી જટ આવે છે. હું પણ આ બેઠા બેઠા માટે હોય પણ ના ફાવાની કંચી તો મારવાનું દેવ માટે એમ કહું.
પણ અંધારું કશું નહીં દેખાતું, જોત ખરી. આ લાઈટ ચાલુ એમ રાખ ને લાઈટ નું ચાલુ રાખો, બધું ભરી જા હોય. ભાઈ પણ આવડા પૂજા મૂકી દે કાઢે આપણું લાઈટ કાઢે કર તો રેપિંગ કરી દઈએ. હા તે કોણના રેપિંગ રૂમ પડે હોય કે બોલે જાય જો તો પડે હોય લેતા જ પાછા રેપિંગ કરી દઈએ. કોણના રેપિંગ કરી દઈએ થઈ જાય તો ના મને ખબર આ પ્રાઇમર જ એટલે ચોટી જાય બધું કવર ઉપર જે કામ હશે. હા લેધર રેપિંગ રૂમ પડે હોય તો ગાઈસ આપણે પહેલી વાર આવા મોટા મશીનમાં કલર મારીએ. જોવાનું આ બાજુ જો, આ બાજુ જો, જે ઉપર બધું બાકી હ અને અંધારું હોય લાઈટ કલર મારતા ફાવે એવું નહીં. ગાઈસ આપણો અંદર કલર થઈ ગયો, હવે ખાલી બહારથી મારવાનું બાકી છે. જો બહારથી અંદર બધો કલર થઈ ગયો. અરે ગાઈસ હું તો આ ગયડો ઢોસ થઈ ગયો, મારે તો ધોળા બાલ આવી જાય યાર. ભાઈ જો ધોળા બાલ આવી જાય મારે તો. જો હવે જો ધોળા બાલ ગોપાલ, હું તો ગયડો થઈ ગયો મારા અંદર પેશન તો યાર. ગાઈસ કલર લાગે તો દોડ થઈ ગયું બધું. ગાઈસ હવે ફટોફટ બહાર કલર મારી દઈએ. હજુ પ્રાઇમર મારીએ આની પર, પછી ફરીથી ડબલ કલર મારવાનો હો એટલે પાછો અંદર જવું પડશે. પાછો કાકા મેં તો પૂરા ધોળા તમારે કરતી તો મારા બાલ ધોળાઈ જો. ગાઈસ કાકાને બાલ જો, તમારે કરતી તો મારા બાલ ધોળાઈ જો. હા વધારે લાગે ભાઈ. હા નવું છે ને તો લાગે જ નતા વધારે લાગે. એટલે તમારે કરતી હું ગયડો થઈ ગયો એવું જ નહીં લાગતું. ચાટી તમારે કરતી હું ડોહો થઈ ગયો એવું જ નહીં લાગતું. આપણો સાયક્લોનમાં કલર થઈ ગયો ફાઇનલી. આપણો બધો કલર થઈ ગયો અને ગોપાલના બે કાકો બે તો બેઠા છે. આપણો ટેમ્પો આવો, કાં તો ગાડીમાં જવાનું કાં તો ટેમ્પોમાં જવાનું થશે. તો ફટોફટ ગન સાફ કરી દઈએ. આપણી ગન એમને એમ પડી હોય તો કલર કામ આપણું પતી ગયું બધું અંદર ફાઇનલ થઈ ગયું. તો હવે ઘરે જઈએ. ઘરે તો નહીં, આપણે પેલી કંપનીએ જવાનું છે. તો ગાઈસ હવે આપણે કંપનીથી નીકળી જાઓ અને પેલી કંપની જઈએ કઠવાળા. આપણે બાકરોલ દેવા નીકળી જાઓ અને લાગે ઠંડી જબર. ગાડી જાતી હતી તે ગાડીમાં ગયા ના અને હવે ટેમ્પામાં ઠરતા જઈએ અને ઠંડી જબ્બર લાગે. ગઈ સ્વેટર વેટર કંઈ લાયા નહીં એટલે હવે ગમે તેમ ઠરતા જો. કાંઈ ટેમ્પો હળવો હેડા ચાલ પોકાર છે અમને તો. ભલે ઠંડી લાગે લે લાગે છે. અહીં વાયરો આવ્યો તો વાયરો આવ્યો. આ ગાડી જાય એટલે વાયરો આવ્યો. ટ્રાફિક હશે આગળ. બસ ટ્રાફિક જો, ટ્રાફિક આટલું આ ઠોકર લે. ગાઈસ આટલા આવતા તો ભરી ગયા હો. જોરદાર ઠંડી લાગે. હજુ તો પેલી કંપની જવાનું, અહીંથી પછી ઢોકળા બદલી પાછું ઘરે જવાનું. આપણે આ કંપની આવી ગયા હતા, કપડા આપણા બદલી લીધા. હવે જઈ ગયા આપણે ઘરે. શું ગાઈસ હવે જઈએ આપણે ઘરે. રિક્ષા જલ્દી મળી જાય તો સારી વાત છે. बहुत लेट घर पहुंचेगा. 8:30 8 कितना बजा गाइस 8:30 થઈ ગયા. રિક્ષા મળી ગઈ ગાઈસ. જો વાલી કાકા ફૂલ મોજ મોજ. ગાઈસ તમે ઘેર આવી ગયા ગાઈસ. બાબુ મિસાના બે ખા બેઠા છે. તમે વહેલા ઘેર આવતા હતા મિસાને? કોમ નહીં ગોપાલ તું ચલાવી છે
કે જૂઠું બોલતા ગાઈસ આપણે ઘેર આવી ગયા છો ગાઈસ જો અમાર તો તાપણી આજે બાજરીની રોટલા કરે એમ ભાભી ભાભી એ ભાભી બાજરીની રોટલા કરે ગોપાલિયા ભૂખ નથી લાગી હા ગોપાલિયા અરે વાયકન થાય હું આમનાર થાય ગોપાલિયા જલ્દી ખાય ગાય અગર આ ગાઈસ હવે આપણે જઈએ ખાવા શું ગાઈસ આપણે બ્લોગ એન્ડ કરી દઈએ ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય.